મિત્રો, જો માત મારા દિલની સૌથી નજીક છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હેલો મિત્રો, મારું નામ ગીતા છે અને હું એક પરણેલી સ્ત્રી છું. મારી આયુષ્ય 36 વર્ષની છે અને મારો દેખાવ એવો છે કે જેની તમે કલ્પના ન કરી શકો એટલા માટે. જો મારો 25 વર્ષનો દિયર મારી દૂધની ડેરીનો દીવાનો થઈ ગયો અને હું ખૂબ જ રૂપાલી પેન ચન હું ઘરમાં અને વીડ હારે તો સાદી જ ફેરુનન ચન એટલે મારા પીતી રોજ બબીપોર વચીસે જે મારી પૂજા કરી નાખે છે અને રાજકોટમાં રીએ છીએ કેમ કે મારા પોઈતી અહીં અનેક સ્કૂલમાં નોકરી કરે છે અને મારે 2 વર્ષનો એક બાબો પણ કે એટલે દૂધની થેલીની સાઇઝ વધારે મોટી થઈ ગઈ છે અને મારા આપતીના આશીર્વાદ રોજ બપોર વખતે લીલું આન છું. ભલે મારા લગ્ન જ વર્ષ થઈ ગયા હતા પણ મારા આપતી મારા દીવાના તા ગયા મહિને એવું થયા જેનો મને અંદાજો પણ ના હતો. એક દિવસ મારા પીતી એક દોસ્તની પાર્ટીમાં થી ઘરે આવ્યા એટલે એમને ત્યાં તેના મિત્રો સાથે થોડું ઊંઝ પીવાનું વધારે થઈ ગયું. તું મારા ત્યારે એને શબ્દાવ્યા મારા દિયરનું જ નામ રવિ તું અને રવિ મારાથી થોડો વધારે શરમાતો હતો કેમ કે લગ્ન પછી એમને પહેલી વાર જે મળ્યો હતો. પછી મારા પતિને થોડા દિવસથી કામ માટે બહાર જવાનું થયું એટલે મેં કીધું પહેલાં પંચો દિવસો હતા મેં રોજ મારી પૂજા કરતા પછી મારા તેને જવા દીધા અને એ હવે 3 મહિના પછી ઘરે આવવાના હતા કેમ કે બીજા રાજામાન ગયા હતા. પછી દિવસો જસ્તાન ગયા એમ માન એકવાર એનો ફોન આવ્યો કે શું જ કરે છે મારી રાનીને યાદ છે કે નહીં એન એટલે મેં કીધું મારા રાજા હવે જલ્દી આવો મારાથી હીન રહેવાતું જલ્દી આવો અને મારી પૂજા કૃપજી એક રાતે એમને નીંદર નહોતી આવતી તો હું ઉઠીને રવિને જોવા ગઈ કે જાગે છે કે સૂઈ ગયો પણ જાગતો હતો એટલે મેં અજીને કીધું કે શું થયા રવિ રાતના 12 વાગી ગયા છે તું હજી સુધી કેમ જાગે છે. પછી રવિ એમને સામેથી પૂછ્યા ભાભી મેં કેમ નથી સૂતા એટલે મેં ઈમાન કીધું મને તો તારા ભાઈના ગયા પછી ક્યાંની અંદર જે આવે છે એટલે રવિએ કીધાન કે મનથી આવતી ભાભી તમને એટલે મેં કીધાન કા નહીં એ હું તને ના ખીશકન તારા એલર્જીન થશે એટલે તને જાતે જે ખબર પડી જશે છે આટલું નસન ભલાવીને અરબી શરમાઈ ગયો અને મેં કીધું અરે તું એને તો આટલી વાતમાં શરમાઈ ગયો ત્યારે અરે પાગલ તારા ભાભીથી આટલું નન બધાન ના શરમાઈશ ભાભી સાચી ખન ને આવી વાત મેં ક્યારે અમારા દોસ્તો સાથે પણ નંતી કરી એટલે મેં કીધું તો તું મને તારી દોસ્ત જ સમજીશ લેકિન કે એમને આવી વાતો કરવાની બહુ ગમે છે રવિતે ક્યારે આ કોઈની પૂજા કરી છે તો રવિ બોલ્યા ભાભી મને એવી ના આવડે મેં કીધું અનેકની વાંધો નહીં હવે તું મારી પાસે આવી ગયો છે હું ને હું શીખવા દીધીશ તને પછી હું ત્યાં જઈ એના રૂમમાં સુઈ ગઈ વાતો કરતા હેન કરતા જ્યારે મેં સવારે ઉઠીને જોયા તો રવિમને જે જોઈ રહ્યો હતો એટલે મેં પૂછ્યા શું થયા રવિ આમ કેમ જોવે છે તો રવિ બોલ્યા ભાભી તમે ખરેખર બહુ મસ્ત દેખાવ છો એટલે મેં તેને કીધું તો તું સવારમાં આ ખૂબસૂરતીની મોજ માનને છે એમને રાતે તો બહુ શરમાતો હતો. પછી રવિ બોલ્યા ભાભી ખોદ તો ના લાગે તો એક વાત પૂછું મેં કીધું પૂછી લે તો રવિ બોલ્યા ભાભી મેં આ 5 કિલોના તરબૂચ લઈને ફરો છો તમને વન ના લાગે નહીં. આ વાતસાન બલીને એમને હસવું સાવ્યા રવિને આવ્યા ને 15 દિવસથી ગયા હતા અને તે મારી સાથે મેં પણ થવા લાગ્યા હતો. પછી અમારા બધા કામ કરવા લાગ્યા અને મારી સેવા પણ કરતો અમને માથું દબાવી આપે મારી કમર પણ માલિશ કરી આપતો પણ દિવસે ને દિવસે મારી લાલચ વધતી હતી અને એવું કોઈ નહોતું જે ને લાદલ દાવે પછી એમને વિકાર આવ્યા રવિ મારી ઈચ્છા પૂરી કરીશ કે એમ છે અમારી બાજુમાં 2 છોકરા રહેતા હતા પણ જ્યારે હું આગાસી પર જાઉં ત્યારે એમને લાઈન આપતા મેં વિકાર્યા કે એમાંથી એકને સેટ કરી લઉં એને એટલે થોડો ટાઈમ માટે મારું એન કામ પણ કાલી જાય પણ મને બીક લાગી એટલે મેં એનો ભાવના આપ્યા પણ રવિ તો ઘરનો જે ખેવાયા પછી મેં એક પ્લાન કર્યો કે રવિ જે મારું એન કામ કરશે પછી હું સોદામાન મારી ડેરીમાંથી દૂધ કાઢી રહી હતી અને રવિ આવી ગયા અને જોઈને બોલ્યા સોરી ભાભી એમને નહોતી ખબર એમ ખી લીને ત્યાંથી જવા લાગ્યો પણ મેં તેને રોકી લીધો અને કીધું કાની વા ધોનહીન રવિ અંદર આવી જા અને મારી મંદ કરાને રવિનું પણ મન તો તુંજી પણ હું શાની ભાભી હતી એટલે એ થોડું શરમાતો હતો પણ પછી એ મારા ખેવાસી અંદર આવ્યો અને મેં જોવા લાગ્યો અને મેં કીધું તે શું આજ સુધી દેરીનથી જોઈ પછી હુંડી બોલી હવે મત ઘેર મારી તો એ બોલ્યા અમને ના આવદે કી રીતે કરવાનું એટલે મેં એને ડેરીમાંથી દૂધ કાઢતા શીખવા દ્યા પેછી રવિની ધડકન તેજ થી એટલે મેં લાગ્યા કે હવે આની સામે નીચે ઝૂકવાનું મેં આવી ગયા છે પણ જેવી હું નીચે ઝૂકી કે મેં જોયા કે રવિનું
શેમ્પૂ તો ફેલેથી જ નીકળવી ગયાውን હતું ઉન પીછી શરમાઈને બોલ્યા કે હુના હમ નાન સાફ કરીને આવું ભાભી છી સુવાના તાઈમે હુનરવીના રૂમ માન જોવાગી પને સુઈ ગયા તપચી બીજા દિવસે સવારે હુનરવીને કા આપવાગી અને ધ્યાન બેસી કી અને પીછી વાતો કરવા લાગી તો રવિ મારા વખાણ જ ક્રિયા કરતો તો આજે તો ભાભી તમે બહુ સારા છો પછી એને મારો હાથ પકડીને કીધું ના આજે તો તમારે મારી વાત માનવી જ પડશે ભાભી તમે નાનો પાડતા તમે એક ડેવસ મારા પત્ની પની જાવને બસ પછી તમે જે ખેશો હું માય એમ ક્રીશ પછી મેં કીધું અરે પાગલ મેં તને ક્યારે કાની પણ વસ્તુ માતે ના પાડી છે એમ પણ તારો ભાઈ તો ઘરે છે નીન અને હવે તારેમને તારી ભાભી નિહીન પત્ની સમજવાની પછી મેં કીધું બીસ તું ન રાતે તૈયાર રહેજે પીછી એ બોલ્યા થેન્ક્યાઓ ભાભી થેન્ક્યાઓ પીછી હંત્યાનથી નીકળવી ગઈ અને સાંજે જલ્દી જ મીને હ્યુન ફ્રી થઈ ગઈ પરફ્યુમ લગાવીને તૈયાર થઈને મારી કબાતમાંથી પાવરવાળી ડવા કાઢી જે ક્યારેક મારા આપતી લેતાપછી મેં રસોદ્દામાનજીને દૂધ બનાવ્યા અને એ બેડવા એમાં નાખી દીધી કારણ કે રવિને થોડી શક્તિ મળી હું અન રવિ પાસે ગઈ એ પણ મારો વેટ કરતો હેતો પછી મેં ઊંટીને દૂધનો ગ્લાસ આપ્યાઓ એ જલ્દીથી દૂધ પી ગયા અને મેં કીધું કાલ રવિ જલ્દીથી પૂજા ચાલુ કર તો રવિ એમને કીધું કે ભાભી દીવામાં જ જરના તેલ નાખવું ન પડશે કે એ મને એમ ચાલુ કરી દૂન તો મેં કીધું ન તું મારી ચિંતાના કે યાર બધું ના હું ના ગાઉથી કરીને આવી છું હું ના એને નાનો મંજીતી હતી નરવીએ તો પૂજા કરવામાં મારા અબતીને પાછળ રાખી દીધા હતા રવિએ બધાથી ફેલા કાજુ કતરીનો સ્વાદ લીધો મારા અબતી ક્યારે આ નહોતી કાખી એ તો સીધે પૂજા કરી લેતા આ રવની ફેલી પૂજાથી એટલે એ 18 કલાકથી વધારે પૂજા કરીશ કે અમને પણ 1 મહિના પછી પૂજાનો લાભ મળતો હતો એટલે હું પણ ખુશ હતી પછી અમે વાતો કરતાં સૂઈ ગયા પછી એ સવારે ઉઠીને એમને કહેવા લાગ્યા કે ભાભી તમે દુનિયાના સૌથી સારા ભાભી છો મેન એવા જ્ઞાન પુણ્યના કામ ક્રિયા હશે કે એમને આવા સારા ભાભી મળ્યા પછી એમને જ્યારે મનતું ત્યારે હું રવિ પાસે પૂજા કરાવી લેતી પછી ધીમે ધીમે આમ જ 3 મહિના વીતી ગયા અને મારા પતિ આવી ગયા પણ રવિને મારી પૂજા કરવાની આજથી ગીતી પછી હું રોજ 2 વાર પૂજા કરાવતી પોરે મારા પતિ પૂજા કરતા અને રાતે રવિનો તો મિત્ર વાર્તા કેવી લાગી આપની ભાભીને સ્ટોરી કોમેન્ટ કરીને કહેજો અને જલ્દી તમારા માટે આવી સ્ટોરી લઈને આવું વિડીયોમાં આવેલા નામપત્ર અને ઘટના પાકિત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ